નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને સમાચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં લાંચિયો અધિકારી ઝડપાયો હતો. જ્યારે એસીબીએ મોટી કાર્યવાહી કરી ક્લાસ 1 અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. તે ફાઇલો મેળવી અને તેની ઉપર કાર્યવાહી કરી અને તેમણે કોઈ સત્તાના દુરુપયોગની કાર્યવાહી કરેલ છે કે નહીં, સત્તાનો દુરુપયોગ કરેલ છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે અને સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે. કેટલા સમયથી જોબ કરતા હતા અને કુલ કેટલા રૂપિયાની લોકો પાસેથી લાંચ માંગતા હતા? હકીકતમાં નિયમ શું હોય છે જ્યારે પણ કોઈ બી અરજી આવતી હોય છે તો નિયમ શું હોય છે, કઈ રીતની સ્થળ તપાસ કરવાની હોય છે, શું હોય છે? તેઓ આ જગ્યાએ આશરે 4 વર્ષથી કામ કરતા હતા અને જે નોર્મલ પ્રોટોકોલ છે તે છે અરજી આવ્યા પછી તેમણે આ જે સોલાર પ્રોજેક્ટ છે તે નાખવા માટે કંપનીઓની અરજી આવ્યા પછી તે જગ્યાએ સ્થળ તપાસ માટે જવું જરૂરી છે, ફરજિયાત છે અને ત્યાર પછી તેઓના નકશાઓની ચકાસણી કરી યોગ્ય જણાય તેઓને એની મંજૂરી આપવાની રહે છે. પરંતુ આ જે અધિકારી છે તેમણે સ્થળ તપાસ કર્યા વિના કોઈ પણ નકશાઓની વિગતવાર ચકાસણી કર્યા વિના આવી મંજૂરીઓ આપેલ હતી. એનઓસી આપતા હતા એના માટે કોઈ એજન્ટ કે કોઈ માણસ રાખ્યો હતો કે કોઈ કંપની આવે પછી એમને મળે એવું કોઈ નેટવર્ક સામે આવ્યું છે? આ બાબતે પણ વિગતવાર તપાસ અમે હાથ ધરવાના છીએ કે કોઈ નીચેના અધિકારી કર્મચારીઓની કે કોઈ અન્ય ખાનગી વ્યક્તિઓની એમાં સંડોવણી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અમારી પ્રાથમિક માહિતી મુજબ 100 થી વધારે ફાઇલો તેમણે છેલ્લા અઠવાડિયામાં ક્લિયર કરેલી છે, એટલે એ ફાઇલો અમારા સ્કોપ ઓફ વર્કમાં છે. અત્યારે કોઈ રૂપિયાની આમ ગણતરી મતલબ અંદાજ આવ્યો હોય કે એક ફાઇલ દીઠ આટલા રૂપિયા લીધા હોય એવું કઈ નહીં, એ વિગતવાર તપાસમાં આવરી લેવામાં આવશે. કંપનીઓ જે છે ક્યાંની છે, કેટલા પૈસા આપ્યા છે, એ અત્યારે અંદાજ આવ્યો છે જેમણે એમને લાંચ આપી છે? આ વિગતવાર તપાસ અમે હાથ ધરેલ છે, કારણ કે આ આખી જે સિસ્ટમ હતી તે ઓનલાઈન હોવાની માહિતી છે, એટલે ઓનલાઈન માહિતી મેળવવા માટેની કાર્યવાહી કરેલ છે. કોઈ રકમ એની નક્કી હતી કે એક ફાઇલ પાસ કરે એનઓસી માટેની તો આટલા રૂપિયા લેવાના? નહીં, એ એમની કંપની અને જે અરજદાર આવે તેમની સાથેની એમની જે કોઈ પણ પ્રકારની ડીલ થાય એ પ્રમાણે હતું, કોઈ ફિક્સ્ડ અમાઉન્ટ નહોતી. મોડસ ઓપરેન્ડી શું હતી, ખાસ કેવી રીતે મોડસ ઓપરેન્ડી હતી અને પોલીસથી અને એસીબીથી બચવા માટે કેવી રીતે કાર્યવાહી કરતા કામ કરતા? તેઓ હમણાં મેં કહ્યું એમ જ કે તેમની પાસે જે કોઈ અરજી આવે એ અરજી ઉપર એમણે નિયત પ્રોટોકોલ પ્રમાણે અને એસઓપી પ્રમાણે કાર્યવાહી કરવાની રહેતી હતી, પરંતુ તે પોતે સ્થળ તપાસ કર્યા વિના અને એમને નકશા જે હતા એનો ડિટેલ અભ્યાસ કરીને સોલર જે સિસ્ટમ નાખવા માટે યોગ્ય છે કે કેમ એના જે પ્રોટોકોલ્સ હતા એ ફોલો કરવા મેન્ડેટરી હતા, તેમ છતાં પણ તેમણે વિગતવાર ચકાસણી કર્યા વગર તેઓએ મંજૂરી આપેલ છે. સાહેબ, આજે ગાડીમાંથી 5.5 લાખ રૂપિયા મળ્યા છે, કોની પાસેથી લીધા હતા? તે લાખના રૂપિયા કે અન્ય કોઈ રૂપિયા હતા? પ્રાથમિક તપાસમાં તેઓએ કબૂલેલું છે કે આ જે પૈસા છે તેમણે લાંચથી મેળવેલા છે. તે વિગતવાર અમારા ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એ પાછળથી તમને માહિતી આપવામાં આવશે. બાતમીના આધારે અમે આ છટકું ગોઠવેલું હતું, સર્ચ કરેલું છે. તેમની ઓફિસમાં જે આ કાર્યવાહી કરતા. પૈસા ક્યાં લેતા હતા? પૈસાની રકમ જે છે નહીં, અત્યાર સુધીની તપાસમાં એમને જે અમને ઓપરેશન દરમિયાન જુદા જુદા કવરોમાં આ પૈસા મળી આવેલા છે, એટલે હાલ સુધીની તપાસમાં અમને એમની દ્વારા સીધા લીધેલ હોવાની માહિતી છે, પણ હમણાં જ મેં કહ્યું એમ કે એમાં નીચેના સ્ટાફની શું સંડોવણી છે, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ સંકળાયેલા છે કે નહીં તે બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે. જે કંપની હતી લાંચ સ્વરૂપે રકમ આપતી હતી તો કયા કારણોસર આપતી હતી, ઝડપી કાર્યવાહી થઈ શકે એમની અને તાત્કાલિક મેં હમણાં જ કહ્યું એમ એમણે 100 થી વધારે આ જે ફાઇલો છે તે એમણે ક્લિયર કરેલી છે. એક જ દિવસમાં એ ફાઇલ ક્લિયર કરતા હોવાની પણ માહિતી છે, એટલે આ એક ઓનલાઈન સિસ્ટમ છે, એટલે ડેટા અમારી પાસે ડિટેલ આવ્યા પછી અમે વિગતવાર માહિતી આપની સાથે શેર કરીશું. અમે એક જ દિવસમાં આ ગુનો દાખલ કરેલો છે, એટલે પ્રોપર્ટી વિશેની માહિતી મેળવ્યા પછી વિગતવાર તપાસ કરવામાં આવશે. પ્રોપર્ટી એમની મળી આવશે તો એ અંગે પણ જે અમારો ગુનો દાખલ કરેલો છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. વાઉચર એટલે કોઈ કંપનીના ગિફ્ટ વાઉચર્સ છે.
સર આ મિલકત થઈ અને 2 કરોડ થાય છે કે મકાનની કિંમત અલગ ગણીશું? નહીં, મકાનની કિંમત નથી. આ એમને ઘરેથી મળેલી હાર્ડ કેશ અને સોના ચાંદીના સિક્કા અને દાગીનાની જ કિંમત છે. મકાન છે કોના નામે છે? બેકગ્રાઉન્ડ જાણવા મળ્યું છે તપાસ કરીને ફેમિલી બેકગ્રાઉન્ડ કઈ છે? એમને પત્ની અને 2 બાળકો છે. હાલ એટલી માહિતી મળેલી છે. બંને મકાન કોના છે? ગાંધીનગર વાળાને સુરત વાળું મકાન છે કોના છે? એના પોતાના નામના છે કે ખબર પડી છે? ગાંધીનગરનું છે તે સર્વન્ટ એમનું પોતાનું ગવર્મેન્ટ ક્વાર્ટર છે અને જે સુરત ખાતેનું છે એમનું મકાન છે. જે કંપનીએ લાંચ આપી છે એની સામે બી એક્શન લેવું છે. હા, કેટલી કંપનીઓ की સર હિન્દી પણ આને બી ભાઈ હિન્દીમાં જ કરને સર એકદમ શોર્ટ. 1 મિનિટ, બંધ કર 2 મિનિટ. તમે જે મને અપ્રમાણસર મિલકતની તપાસ વિશે જે પૂછો છો ને હમણાં એ પૂછો છો ને તે વિગતવાર તપાસનો વિષય છે કે એમની મિલકતોની માહિતી હજી ચાર્જશીટ થશે ને ત્યારે આ બધી તપાસો આપણે સાંકળી લેવાની છે. આ આપણને જે 1 દિવસ દરમિયાન મળેલી કેશ અને ગોલ્ડ અને સિલ્વર છે ને એનો ડીએ દાખલ થયો છે. આ બધી તપાસ કરવામાં આવશે. આ એક ઓનલાઈન પોર્ટલ છે એટલે ઓનલાઈન પોર્ટલ પરથી આપણે આખી માહિતી લેવી પડશે. છેલ્લા અઠવાડિયામાં એમણે કેટલાક ફાઇલો ઉપર કાર્યવાહી કરેલી છે અને અમુક વસ્તુ હું તમને કહી દઈશ તો આપણા ઇન્વેસ્ટિગેશન ઉપર અસર પડશે. ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ. અમે તમને વિગતવાર અમારી તપાસથી બિલકુલ વાકેફ કરવાના છીએ. વિગતો પ્રાથમિક છે કોઈ મૂળ ક્યાંનો છે એની સર્વિસ કેટલી બાકી હતી?